મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં મહામંત્રી તરીકેની મારી જવાબદારી જે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીના ઇશારા પર જે મંડપમની અંદર એઆઈ સિમેન્ટની અંદર જે ખૂબ જ ખરાબ પ્રકારની હરકત કરવામાં આવી છે, નિમ્ન કક્ષાની હરકત કરવામાં આવી છે, એના સંદર્ભની અંદર આજે અહીંયા 8 વાગ્યાથી વિરોધ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા આજે સમગ્ર દેશના વિરોધ કરવા માંડ્યા છે. શું કોંગ્રેસ માટે દેશ કરતા મોટી એમની પાર્ટી છે? એના સંદર્ભની અંદર આજે 8 વાગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક યુવાઓ અનેક ટીમ સાથે 140 કરોડ રાષ્ટ્રવાદી દેશવાદીઓ પણ આની અંદર જોડાયા છે અને સાથે સાથે પુતળા દહન કરી અને રાહુલ ગાંધીની સરકાર અને રાહુલ ગાંધીનો નમ્ર રીતેની જે હરકતો છે એના વિરોધના નારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. ભારત માતા કી જય. હું શૈલેષ જરીવાલા, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ. આજે વિરોધ પ્રદર્શન છે એ જન આક્રોશ છે, જે દેશની છબી કોંગ્રેસ દ્વારા એઆઈ સમિટમાં દુનિયાની સામે ખરદાવવા માટેની જે કરવામાં આવી છે તે પ્રત્યે આજે આ વિરોધ પ્રદર્શન છે અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પણ ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ આજે દેશના વિરોધ પર ઉતરી આવી છે. રાહુલ ગાંધી જ્યારે પણ કેટલી વાર વિદેશમાં ગયા છે ત્યારે પણ ત્યાં દેશનું અપમાન જ કર્યું છે અને ગઈકાલનું જે અપમાન એ નિંદનીય છે અને અસહનીય છે. આ રીતે દેશને નીચો પાડવાનો જે વૃત્તિ કોંગ્રેસ રાખી પોતાનો રોટલો સેવવા માંગે છે, ક્યારેય સફળ થવાનો નથી.